દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં ગાંધીનગર ખાતે વિધાનસભા ખાતે અત્યારે જન્મ જયંતિમાં લઈને અત્યારે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મેયર અને ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઈને આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। પછાત વર્ગના લોકો માટે બાબા સાહેબ આંબેડકર દ્વારા અનેક એવા નિર્ણયો લઈને તેમને ન્યાય આપવામાં સફળ રહ્યા છે। તો આજે અત્યારે ગાંધીનગર વિધાનસભા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। મુખ્યમંત્રી સહિત મેયર અને ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઈને દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે વિધાનસભા ખાતે જન્મ જયંતિના નિમિત્તે અત્યારે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મેયર અને ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઈને આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે વિધાનસભા ખાતે અત્યારે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો અત્યારે વિશેષ પ્રકારનું ત્યાં આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઈને આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। પછાત વર્ગના લોકો માટે બાબા સાહેબ આંબેડકર દ્વારા અનેક એવા નિર્ણયો લઈ તેમને ન્યાય અપાવવામાં સફળ રહ્યા છે। ત્યારે આજના દિવસે અનેક જગ્યાએ વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે ગાંધીનગર વિધાનસભા ખાતે અત્યારે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા છે। અન્ય ધારાસભ્યોની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તો અત્યારે ત્યાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। તો બાબા સાહેબ આંબેડકરની અત્યારે જે પ્રતિમા છે તેમને અત્યારે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઈને આજે ગાંધીનગર ખાતે વિધાનસભામાં અત્યારે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। સામાજિક અધિકારી મંત્રી ભાવનાબેન બાબરિયા પણ ત્યાં અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ અત્યારે અન્ય ધારાસભ્યો પણ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અત્યારે જે પ્રતિમા છે તેમને અત્યારે પુષ્પ અર્પણ કરવામાં આવી રહ્યા છે। તો આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઈને દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં અત્યારે ગાંધીનગર વિધાનસભા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સામાજિક અધિકારી કાર્યમંત્રી ભાવનાબેન બાબરિયા પણ અત્યારે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો અત્યારે ધારાસભ્યો દ્વારા બાબા સાહેબ આંબેડકરની અત્યારે પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને અત્યારે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। અત્યારે ગાંધીનગર ખાતેના આપ દ્રશ્યો જોઈ શકો છો। વિધાનસભા ખાતે અત્યારે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તો અત્યારે જન્મ જયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો છે। તો અત્યારે જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અત્યારે પુષ્પાંજલિ
સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઈને અત્યારે અમદાવાદમાં પણ જુદા જુદા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે બાબા સાહેબ આંબેડકરની અત્યારે જે પ્રતિમા છે તેમને અત્યારે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। તેમને અત્યારે પ્રતિમા છે તેમને અત્યારે હાર ચડાવવામાં આવી રહ્યા છે। તો તેમને આજે જન્મ જયંતિને લઈને આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ગાંધીનગર સહિત અત્યારે અમદાવાદમાં પણ જુદા જુદા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરમાં અત્યારે જે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તો ત્યાં આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેમને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। ગાંધીનગર ખાતે જે આ શાળા આવેલી છે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઈને તેમની જે પ્રતિમા છે તેમને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યારે જે પુષ્પ છે તે અર્પણ કરવામાં આવ્યા છે। તો આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઈને દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ગાંધીનગર સહિત અમદાવાદમાં પણ જુદા જુદા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં ગાંધીનગર ખાતે આવેલી શાળામાં છે અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેમને અત્યારે પુષ્પ અર્પણ કરવામાં આવી રહ્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। વર્ષે 14 એપ્રિલના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। તો આજે દેશભરમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે। મેયર સહિત પદાધિકારીઓ પુષ્પાંજલિ કાર્યક્રમમાં પણ અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અત્યારે અન્ય ધારાસભ્યોની ઉપસ્થિતિમાં શાળામાં ગાંધીનગર ખાતે આવેલી શાળામાં અત્યારે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તો સામાજિક અધિકારી મંત્રી ભાવનાબેન બાબરિયા પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અન્ય ધારાસભ્યોની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઈને આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। તો ગાંધીનગર વિધાનસભા ખાતે પણ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે અમદાવાદના પણ વિવિધ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી હતી। તો અત્યારે જો દ્રશ્યોમાં જોઈ શકાય છે વિસ્ટ્રા ગાર્ડન ખાતે આવેલી જે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેમની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। લોકો માટે બાબા સાહેબ આંબેડકર દ્વારા અનેક એવા નિર્ણયો લઈને તેમને ન્યાય આપવામાં સફળ રહ્યા છે। ત્યારે આજના દિવસે સમગ્ર દેશભરમાં તેમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ગાંધીનગર સહિત અમદાવાદના પણ જુદા જુદા વિસ્તારમાં આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિસ્ટ્રા ગાર્ડન ખાતે આવેલી જે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેમની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા છે। તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક રાજકારણી, અર્થશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક અને સમાજ સુધારક હતા। તો જેમણે જાતિ પ્રથા સામે અવાજ પણ ઉઠાવ્યો। आंबेडकर जयंती है, इस मौके पर क्या कहेंगे? भारतीय संविधान के शिल्पी, वंचित शोषित गरीबों के मसीहा भारत रत्न बाबा साहब भीमराव अंबेडकर जी की जयंती पर मैं देशवासियों को बहुत बहुत शुभकामना देता हूं।
ऐसे बाबा साहब अम्बेडकर जिन्होंने अपने लिए कुछ नहीं किया, समाज के लिए और देश के लिए किया, और इसलिए वो कहते थे मैं पहले भी भारतीय हूँ, अंत में भी भारतीय हूँ। महिलाओं के सशक्तिकरण, मजदूरों के सशक्तिकरण और वंचितों को सामाजिक समानता का अधिकार देने के लिए एक लंबा संघर्ष उन्होंने किया था। वो हमारे लिए प्रेरणा है, क्योंकि बाबा साहब के आंदोलनों में आग नहीं होती थी, विद्वेष नहीं होता था, झगड़ा नहीं होता था, बल्कि एक सकारात्मक संदेश था। वो संविधान बनाते समय भी उन्होंने ध्यान रखा। वो बाबा साहब अम्बेडकर जो देश में एक देश और एक संविधान चाहते थे, और इसलिए धारा 370 का कहीं ना कहीं विरोध करते थे, जिसे नरेंद्र मोदी जी ने समाप्त करके बाबा साहब अम्बेडकर और संविधान की भावना का सम्मान किया है। बाबा साहब अम्बेडकर ने संविधान में लिखा है, और उनके जीवन में जो संघर्ष था उसके पीछे कई कारण थे। वो चाहते थे कि सामाजिक सम्मान हो, सामाजिक समानता हो, राजनीतिक, आर्थिक, शैक्षणिक समानता हो। और इसलिए आज जब नरेंद्र मोदी जी बाबा साहब अम्बेडकर जी की जयंती को सामाजिक समरसता के रूप में मनाते हैं, कॉन्स्टिट्यूशन डे 2015 में तय करते हैं और गरीब कल्याणकारी योजनाएं बनाते हैं, तो ऐसा लगता है कि बाबा साहब और अम्बेडकर जी और संविधान के सपनों को कहीं ना कहीं देश में नरेंद्र मोदी जी पूरा कर रहे हैं। मैं पुनः बाबा साहब अम्बेडकर जी की जयंती पर देशवासियों को हार्दिक शुभकामना देता हूं। परमपिता परमात्मा से प्रार्थना करता हूं, बाबा साहब ने बताए हुए जीवन पर हम चले, जो आज आवश्यक है। આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મ જયંતિ આજે ગાંધીનગર મહાનગરમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે। ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગરના નાગરિકો માટે આજે આંબેડકર જયંતિના દિવસે આજે નગરજનોના લાભ માટે બે જાહેરાત કરવા અમે જઈ રહ્યા છીએ। અમારા ત્યાં રંગમંચ, લગ્નવાડી અને પાર્ટી પ્લોટ જે અમારી પાસે 16 જેવા છે, એ બધા જ અમે લગ્ન પ્રસંગ, સામાજિક કોઈ પ્રસંગ કે ધાર્મિક પ્રસંગ એના માટે અમે ભાડે આપતા હોઈએ છીએ। અમે નક્કી કર્યું છે કે મહાનગરમાં બીપીએલ યાદીમાં જે લોકો બીપીએલ જેની પાસે કાર્ડ છે એ લોકો માટે આજના દિવસે અમે 10% ડિસ્કાઉન્ટની જાહેરાત કરીએ છીએ કે આ બીપીએલ કાર્ડ ધારક જે હશે એને રંગમંચ, પાર્ટી પ્લોટ અને આ જે બાકીની જે અમારી જગ્યાઓ છે ત્યાં 10%નું એમને ડિસ્કાઉન્ટ મળશે। એના સિવાય 14મી એપ્રિલના દિવસે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કોઈ પણ ધાર્મિક સંસ્થા, કોઈ પણ સામાજિક સંસ્થા કે કોઈ વ્યક્તિ 14મી એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી કરવા માંગતા હોય એ દિવસે એમના માટે પાર્ટી પ્લોટ, રંગમંચ અને લગ્નવાડી બિલકુલ ફ્રી રાખવામાં આવશે। એ જાહેરાત મહાનગરપાલિકા વતી અમે આજે કરીએ છીએ। તો ગાંધીનગર મનપાનો મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। બીપીએલ કાર્ડ ધારકોને સરકારી લગ્નવાડી, રંગમંચ જેવી જગ્યાઓમાં 10% ડિસ્કાઉન્ટ અપાશે। તો આજથી આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે। 14 એપ્રિલ આંબેડકર જયંતિના કાર્યક્રમ ઉજવણી માટે જગ્યા નિઃશુલ્ક આપવામાં આવશે। તો મેયર હિતેશ મકવાણાની અત્યારે આ મહત્વની જાહેરાત સામે આવી છે। ગાંધીનગર મનપાનો મહત્વપૂર્ણ આ નિર્ણય સામે આવ્યો છે। બીપીએલ કાર્ડ ધારકોને સરકારી લગ્નવાડી, રંગમંચ જેવી જગ્યાઓમાં 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઈને આજે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બીપીએલ કાર્ડ ધારકોને સરકારી લગ્નવાડી તેમજ રંગમંચ જેવી જગ્યાઓમાં 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તો આજથી આ નિર્ણય લાગુ કરાયો છે। 14 એપ્રિલ આંબેડકર જયંતિના કાર્યક્રમ ઉજવણી માટે જગ્યા નિઃશુલ્ક આપવામાં આવશે। સાહેબ આંબેડકર જન્મ જયંતિને લઈને આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે।
પછાત વર્ગના લોકો માટે બાબા સાહેબ આંબેડકર દ્વારા અનેક એવા નિર્ણયો લઈ તેમને ન્યાય આપવામાં સફળ રહ્યા છે। ત્યારે આજના દિવસે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ગાંધીનગર સહિત અમદાવાદમાં પણ જુદા જુદા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી છે। વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના અશોક મિલના નડિયામાં